અચ્છા, જ્યારે આપણે કોઈ બી બિઝનેસ કરતા હોઈએ તો એ બિઝનેસ માટે આપણે એનું ડિસ્પ્લે રેડી કરવું પડે. જેટલું એટ્રેક્ટિવ તમારું ડિસ્પ્લે હશે એટલા સારી રીતે તમે પૈસા કમાઈ શકશો. બરાબર? જેટલું એની અંદર તમે લોકોને બતાવી શકો, ઇમ્પ્રેસ કરી શકો, બરાબર, એટલા તમે લોકોને વધારે તમારા સુધી પહોંચાડી શકો અને એને ટ્રસ્ટમાં લઈ શકો. અને જેટલા લોકો તમારા પર ટ્રસ્ટ કરશે એ બધા લોકો તમને અત્યારે નહીં તો 2 દિવસ પછી, 12 દિવસ પછી, 2 મહિના પછી કે 12 મહિના પછી 100% બિઝનેસ આપશે. તો તમે એકદમ સિમ્પલ એક્ઝામ્પલથી સમજાવો કે જ્યારે આપણે નાના પ્રોફિટ કમાવા હોય તો આપણે ઓછી મહેનત કરવી પડે, જ્યારે આપણે વધારે પ્રોફિટ કમાવવું હોય તો આપણે બહુ બધી મહેનત કરવી પડે. તો એ બહુ બધી મહેનતની અંદર શું કરવાનું હોય? બટેકા 10 રૂપિયા કિલો મળે ફોર એક્ઝામ્પલ, બરાબર? એ બટેકાને તમે સીધા લો અને વેચી દો. માર્કેટમાં હોલસેલ ભાવથી લાવો 10 રૂપિયા કિલો, તમારા એરિયામાં 12 રૂપિયા કિલો વેચો, તમને 2 રૂપિયા મળ્યા 1 કિલો બટેકા પર. સિમ્પલ. એમાં તમારી મહેનત કઈ ગઈ? કંઈ જ નહીં. બરાબર? હવે તો ડિજિટલ આવી ગયું. ફોન કર્યો, પેલો માણસ 10 કિલો બટેકા મોકલાવી દે, સીધા તમને 20 રૂપિયા મળી ગયા. આજુબાજુવાળા લઈને જતા રહ્યા, કોઈ મહેનત નહીં, આટલા જ રૂપિયા મળ્યા, 2 રૂપિયા મળ્યા 1 કિલો બટેકા પર. ઓકે, સેમ વસ્તુ. હવે એ બટેકાને તમે બટેકા પૌવા બનાવો, 5 રૂપિયાની ડીશ વેચશો, એમાં પૌવા એડ કરશો, પૌવાનો ખર્ચો ને બધું ગણો તો તમે આખા દિવસની અંદર 1 કિલો બટેકામાંથી 50 રૂપિયા 60 રૂપિયા ઊભા કરો. બરાબર? તમે બટેકા વડા બનાવો, 100 રૂપિયા ઊભા કરો 1 કિલો બટેકામાંથી. છે 10 રૂપિયાના બટેકા, તમારું ટર્નઓવર 100 રૂપિયાનું થાય છે. એમાં ચણાનો લોટ, તળવાનું તેલ બધું મિક્સ કરીને કાઢી નાખો 20-25 રૂપિયા, તો બી જે 10 રૂપિયા મળતા હતા એના બદલે આની અંદર તમને 50 થી 60 રૂપિયા મળશે ને. પણ તમે એની સામે થોડીક મહેનત કરી છે. હવે એનાથી હજુ એક સ્ટેપ આગળ જઈએ આપણે. ઓકે, એનાથી એક સ્ટેપ આગળ જશું તો આપણે શું કરશું કે એ જ બટેકાને તમે કોઈ 5 સ્ટાર હોટલની અંદર, કોઈ મોટી રેસ્ટોરન્ટ જેનું એલિવેશન બહુ જ સારું છે અને એની અંદર તમે ફ્રેન્ચ ફ્રાઈઝ, ચલો મેકડીની અંદર ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવા જાઓ છો તો 1 કિલો બટેકાની 250 રૂપિયા આપીને આવો, આરામથી આપી દો છો. કેમ કે મેકડીનું એલિવેશન એવું છે, એનું નામ એવું છે, એની બ્રાન્ડ વેલ્યુ બનાવી છે. તો 1 કિલો બટેકા તો બટેકા જ છે, 10 રૂપિયાના કિલો જ આવે છે, મેકડી વાળાને બી, લારીવાળાને બી અને રિટેલ વેચવાવાળાને બી. અન્ડરસ્ટુડ? પણ એની મહેનત નાખે છે, એણે એની બ્રાન્ડ વેલ્યુ વધારી. કાં એની મહેનત વધારે છે, કાં એની બ્રાન્ડ વેલ્યુ વધારે છે. બેમાંથી કોઈ બી એક વસ્તુ છે કે જે એની જે પ્રોડક્ટ છે એનું વધારે વેલ્યુ આપી શકે. ક્લિયર? હવે એનાથી આગળ જઈએ કે બહુ જ હાઈફાઈ રેસ્ટોરન્ટની અંદર તમે ગયા, એની અંદર હમણાં જ વચ્ચે મેં એક વસ્તુ ટેસ્ટ કરી હતી, ચીઝ ચીલી પટેટો. હવે એકદમ નવી વેરાયટી હતી, ચીઝ ચીલી પટેટો. ચીઝ ચીલી પટેટો આટલી નાની પ્લેટ, એની અંદર ગણીને 4 થી 5 બોલ પેલા બટેકાના હશે અને ચીલી હતું, એટલે કેપ્સિકમ હતું અને પનીર ચીલીની જેમ ચીઝ ચીલી બહુ જ ક્રિસ્પી ને મસ્ત બનાવ્યું હતું. 550ની નોર્મલ રેસ્ટોરન્ટમાં પ્લેટ હતી. હવે એની અંદર ખાલી 250 ગ્રામ બટેકા વપરાયા હશે. તો 1 કિલો બટેકાની અંદર એણે 2000 રૂપિયાનું ટર્નઓવર કર્યું. ક્યાં તમે 2 રૂપિયા 1 કિલો ઉપર કમાયા અને ક્યાં તમે 1 કિલોમાંથી 2000નું ટર્નઓવર કર્યું. તો આ જે ડિફરન્સ છે 2000થી 2 રૂપિયાથી લઈને 2000 સુધીનો ટર્નઓવરની વચ્ચેનો જે ડિફરન્સ છે એ ડિફરન્સ એના લીધે તમારા ફિલ્ડમાં ચેન્જ થશે. ફર્સ્ટ ઓફ ઓલ તમારું નોલેજ, બ્યુટીનું નોલેજ, તમને પ્રોપર બ્યુટીનું નોલેજ હશે તો એ. સેકન્ડ તમારું ચેન્જ થશે તમારું પાર્લરનું એલિવેશન. થર્ડ તમારું ચેન્જ થશે ક્વોલિટી ઓફ પ્રોડક્ટ. ફોર્થ રિઝલ્ટ ઓફ યોર ટ્રીટમેન્ટ. બરાબર? તમે કેવું રિઝલ્ટ આપો છો તમારા ક્લાયન્ટને. પાંચમું તમે એનું માર્કેટિંગ. આ બધી વસ્તુ ડિપેન્ડ કરે છે કે તમે એનું માર્કેટિંગ કેવી રીતે કરો છો. તમારી પાસે છે બધી વસ્તુ પણ તમને એનું માર્કેટિંગ કરતા જ નહીં આવડ્યું, તમે વેચી જ નહીં શક્યા તો એનો કોઈ મતલબ નથી. તમે સિમ્પલમાં સિમ્પલ નાનામાં નાની વસ્તુ બી સારી રીતે સજાવી ધજાવીને ડિસ્પ્લેમાં મૂકીને જ્યારે એને વેચો છો તો એના પૈસા લઈ શકાય. અને બીજી વસ્તુ મેઇન ઇમ્પોર્ટન્ટ છે તમારો ક્લાયન્ટ બેઝ. તમે એવું વિચારો, સ્પેશિયલી મનીષાબેન,
કે ના ભાઈ મારી પાસે તો એવા ક્લાયન્ટ નથી, મારા તો 200-300નું ફેશિયલ કરાવવાવાળા ક્લાયન્ટ છે. આ તમે તમારી સોચથી તમારા માઇન્ડને લિમિટેશનમાં નાખ્યું, તમારી પ્રગતિને લિમિટેશનમાં નાખી, બરાબર, તમારા ફ્યુચરને લિમિટેશનમાં નાખ્યું. જ્યારે માણસ 2000નું ફેશિયલ બી કરાવતા હોય તો એ તમે કેમ એવું વિચારી લો કે ના ના મારી પાસે નહીં કરાવે? કેમ કે તમારા માટે 2000 મોટા છે, જે ખર્ચે છે એના માટે નથી મોટા. તો પહેલાં તો એ લિમિટેડ મેન્ટાલિટીમાંથી બહાર નીકળી જાઓ. સૌથી પહેલું કે આ નહીં થાય. બધી જ વસ્તુ પોસિબલ છે, જે તમે આપો તો ખરા. કેમ કે તમારી પાસે રેગ્યુલર ફેશિયલ ક્લીનઅપ કરાવવાવાળા ક્લાયન્ટના ઘરે જ્યારે મેરેજ આવશે અને તમારા પોર્ટફોલિયોની અંદર 500થી 600થી વધારેનું ફેશિયલ નહીં હશે, એના મેરેજની અંદર એ લોકો 2 કરોડનો ખર્ચો કરવાના હશે, તો એ તમારી પાસે નહીં કરાવે. એ હાઈફાઈ સલૂનમાં જશે, કોઈ સારું કરતા હોય એની પાસે જશે અને ત્યાં જઈ અને મોંઘામાં મોંઘું ફેશિયલ કરાવશે. કેમ કે શું વિચારશે કે મારા છોકરાના મેરેજ છે, આઈ વોન્ટ ટુ ડુ સમથિંગ ડિફરન્ટ, આઈ વોન્ટ સમથિંગ ન્યૂ. મને રોજ જે ફેશિયલ કરાવું છું એ તો રોજના રૂટીન માટે છે. આપણે દિવાળી આવે છે ત્યારે લોકો નથી કહેતા કે દિવાળીમાં કંઈ સ્પેશિયલ હોય તો મને બતાવજો, કોઈ નવું ફેશિયલ આવ્યું, કોઈ નવી ટ્રીટમેન્ટ આવી. આપણા બધાના ક્લાયન્ટ આ વસ્તુ આપણને કહેતા જ હોય, કંઈ નવું આવ્યું, કંઈ નવું આવ્યું. તો એ નવું ક્યાંથી આવશે? એ નવું આમ આકાશ ફાટે ને તમારા ઘરે છાપરું તૂટે અને પછી આ હા 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 નવી ટ્રીટમેન્ટ આવી ગઈ, એવું નહીં થશે. એ નવું ઇનોવેશન તમારે પોતે લાવવું પડશે, બરાબર. અને એ નવું ઇનોવેશન ત્યારે આવશે જ્યારે તમારા પોતાની અંદર એવું કંઈક બી નોલેજ હશે. એટલે એ નોલેજ લેવા માટે અત્યારે આપણે અહીંયા બધા ભેગા થયા છે. અને મેક્સિમમમાં મેક્સિમમ તમારા ડેટા ક્લિયર થશે, તમારો બેઝ ક્લિયર થશે, એટલે તમને પોતાને ખબર પડશે કે મારા ક્લાયન્ટ બેઝ આ લેવલના છે, એનું મારે કઈ રીતે હજુ આગળ લઈ જવા, કઈ રીતે મારે બિઝનેસમાં કન્વર્ટ કરવા, મારે મારા બિઝનેસના ગ્રોથ માટે શું કરવું. ઓકે, મારા ક્લાયન્ટને હજુ સારી કઈ વસ્તુ હું આપી શકું, જેના લીધે થઈને મારા ક્લાયન્ટ મારી સાથે જ જોડાયેલા રહે. તમને 2-3 દિવસ પહેલાં મારું એક ટેસ્ટિમોનિયલ મેં ફેસ સ્ટેટસ પર નાખ્યું હતું અને યુટ્યુબ ચેનલ પર બી મૂક્યું છે, વૈશાલી ભટ્ટ કરીને. એ લગભગ 20 વર્ષથી 19થી 20 વર્ષથી મારી સાથે જોડાયા છે. અને એમનું કહેવાનું એવું થાય કે મારા માટે તો મારો જાવેદ હબીબ બી તું જ છે. જ્યારે જાવેદ હબીબની આખા વર્લ્ડ વાઇડ બહુ બધી જગ્યાએ ફ્રેન્ચાઇઝી છે, પણ અમારે એની સાથે કંઈ લેવા દેવા નથી. મારે તો તારી સાથે લેવા દેવા. મને જે જોઈએ તે બધું તું આપી દે છે, તો એને બીજા કોઈની જરૂર નથી. જો હું લિમિટેશનમાં હોતે ને જો હું બધી વસ્તુ નહીં આપી શકતે તો એ શું વિચારતે કે આ વખતે તો મારા છોકરાની બર્થડે છે, અમે લોકો બહુ ગ્રેન્ડ પાર્ટી આપવાના છે, તો મને સિમ્પલ હેરકટ નથી જોઈતા. સિમ્પલ તો માનસી બી કરી દે, પણ મને કંઈ હટકે કરવું છે, તો એ હટકે માટે ક્યાં જશે? જાવેદ હબીબ પાસે. પણ જ્યારે હું ઓલવેઝ પોતાને અપડેટ કરતી રહું છું અને જ્યારે હું પોતાને હંમેશા કંઈ ને કંઈ નવી વસ્તુઓથી ઇન્ટ્રોડ્યુસ કરું છું, તો મારા ક્લાયન્ટ એવું વિચારશે કે અચ્છા મને કંઈ નવું જોઈએ છે, તો આઈ વોન્ટ ટુ સે માનસી કે આ વખતે મને કંઈ ડિફરન્ટ લુક આપજે, મને કંઈક નવું આપજે. તો એ લોકોએ બીજે જવાની જરૂર નહીં પડે. ક્લિયર? એટલે તમારું જે મેઇન વર્ક છે એ સૌથી પહેલાં તો તમારા માઇન્ડસેટને ક્લિયર કરવાનું છે. જો તમારો માઇન્ડસેટ ક્લિયર છે અને તમે બધી નવી વસ્તુઓને એક્સેપ્ટ કરવા માટે રેડી છો, તો તમે એ જ નવી વસ્તુ પીરસવા માટે પણ રેડી થશો. પણ જ્યારે તમારું માઇન્ડ નવી વસ્તુને એક્સેપ્ટ નહીં કરશે તો તમે નવી વસ્તુને પીરસી પણ નહીં શકો. તમે બધા જાણો છો કે આપણે જ્યારે નાના હતા ત્યારે નિરમાની એડ આવતી હતી, બધાને ખબર હશે, વોશિંગ પાવડર નિરમા, બરાબર ને? दूध सी सफेदी निरमा से आए, रंगीन कपड़े भी खिल खिल जाए, सबकी पसंद निरमा है मारीना जया और सुषमा, સમથિંગ કઈ રીતે નામ બોલતા હતા. અને એડ આપણે નાના હતા ને તો બધા જ એ એડ કોમ્પિટિશનની અંદર કોઈ ને કોઈ જગ્યાએ સાંભળવામાં આવતી. આમને બી બધા ગીત ગાવામાં બી લઈ લેતા હતા અને બધાના જબાન ઉપર ચડેલી હતી. હરેકના ઘરમાં વોશિંગ પાવડર નિરમા જોવા મળતો હતો. અત્યારે જોવા મળે છે? અત્યારે જોવા મળે છે તમને વોશિંગ પાવડર નિરમા? બહુ જ ઓછું થઈ ગયું. નિરમા કંપની અત્યારે લોસમાં જઈ રહી છે. એનું રીઝન શું ખબર? એક જ રીઝન છે કે કંપની અપડેટ નહીં થઈ, જમાના સાથે નહીં ચાલી. તમારું એવું નહીં થશે. એનું રીઝન છે કે તમે બધા આજે અહીંયા છો, બધા જ મારી પાસે શીખવા માટે આવી ગયા, તમે બધા અપડેટ થવા માટે રેડી છો, નવી વસ્તુઓ એક્સેપ્ટ કરવા માંગો છો. જો તમે નવીને એક્સેપ્ટ નહીં કરશો તો લોકો તમને એક્સેપ્ટ નહીં કરશે, બરાબર? જો તમારે લોકોના દિલમાં રહેવું હોય, હંમેશા તમારે માર્કેટમાં સ્ટેન્ડ કરવું હોય, તો માર્કેટના રૂલ્સ રેગ્યુલેશનને ફોલો કરવા પડે, નવા ટ્રેન્ડને અપનાવવો પડે, નવી ટેકનોલોજી લાવવી પડે અને પોતાને અપડેટ કરવા પડે. જો પોતે પોતાને અપડેટ નહીં કરશું, નવી ટેકનોલોજી નહીં લાવશું,
તો ડેફિનેટલી સમય જતાં નોકિયા મોબાઈલ દેખાતા બંધ થઈ ગયા. એની જગ્યા કેટલા બધા નવી કંપનીઓએ, ચાઇનીઝ કંપનીઓએ લઈ લીધું. ઓપ્પો છે, વનપ્લસ છે, કેટલી બધી કંપની આવી ગઈ, બરાબર. પણ તમે એ વસ્તુ જોયું કે એપલની જગ્યાએ રિપ્લેસ થઈને કોઈ કંપની આવી? નહીં ને. જ્યારે 5000ના સ્માર્ટફોન મળતા હોય તે ટાઈમે એપલ 1.5 લાખનો સ્માર્ટફોન વેચી રહ્યું છે. કેમ? એની પાસે ઇનોવેશન છે, ટેકનોલોજી છે, સિક્યોરિટી છે, લોકોનો ટ્રસ્ટ છે. આપણે બધા એના પર ટ્રસ્ટ કરીએ કે એપલનો ફોન સૌથી સેફ, બરાબર. મારું એપલનું એરપોર્ટ્સ એક વખત એક અંકલના ઘરે ગઈ હતી અને ત્યાં ભૂલી ગઈ હું, અને 3-4 જગ્યાએ ગઈ અને પછી ઘરે રાત્રે આવીને મને એકદમ જોયું કે અરે મારા એરપોર્ટ્સ નથી, તો ક્યાં રહી ગયા તે મને નહીં ખબર. 3 કે 4 જગ્યાએ ગઈ હતી અને બધી જગ્યાએ મેં યુઝ કર્યું, મૂક્યું પર્સમાં, કાઢ્યું, મૂક્યું, તો હું ભૂલી ગઈ. તો ત્યારે જ મારી ડોટરનો ફોન આવ્યો યુએસથી અને એને મેં કીધું કે બચ્ચા મારા એરપોર્ટ્સ ખબર નહીં ક્યાં રહી ગયા, હવે મારે પાછું વલસાડ જવું પડશે. તે દિવસે હું વલસાડ ગઈ હતી, આખો દિવસ બહાર હતી. તો એણે શું કીધું, મમ્મા 1 મિનિટ, લાસ્ટ તમારું રીના પાર્કમાં તિથલ રોડ ઉપર છે. મેં કીધું કે અચ્છા, તો પેલા અંકલના ઘરે રહી ગયા. મેં અંકલને ફોન કર્યો કે પિંક કલરનું મારું કવરવાળું કંઈક એરપોર્ટ્સ રહી ગયા, તો કે હા અહીંયા જ છે. પતી ગયું. અમેરિકાથી એણે મને શોધીને આપ્યા. ધીસ ઇઝ એપલ. કસ્ટમરને ફેસિલિટી આપે છે એપલ. શું કર્યું? હવે મારે કંઈ બી વસ્તુ લેવાની હોય તો હું બિંદાસ લઉં, કેમ કે હું સિક્યોર થઈ ગઈ. એપલનું ફેમિલી બની જાય. એના મોબાઈલ સાથે મારો મોબાઈલ કનેક્ટેડ, આઈપેડ કનેક્ટેડ. મારું આઈપેડ કોઈ બી ચોરીને જાય તો પકડાઈ જાય, બરાબર. તો આપણે ક્યાંય બી ભૂલી ગયા હોય તો આપણા જીવને ટેન્શન નહીં હોય, કેમ કે ખબર પડી જાય કે લાસ્ટ અહીંયા ગયું હતું, પછી અહીંયાથી અહીંયા ગયું, એટલે પકડાઈ જાય. લોકો એપલની વસ્તુ જોઈને ચોરી નહીં કરશે, કેમ કે એને ખબર છે કે આની અંદર લોકેશન ટ્રેક થતા હોય. તો આ બધી સેફટી, સિક્યોરિટી એપલે આપી, એટલે એપલ આજે આટલું નાનું રમકડું 1.5 લાખ ને 2 લાખમાં વેચે છે. તમે વિચાર કરો કે એવું કયું પ્લાસ્ટિક, વાયર, તાર, સોફ્ટવેર, એવા તે કેવા મોંઘા. બધી જ ફેસિલિટી આપણા નોકિયાના ફોનની અંદર નથી આવતી, એટલે એ આઉટડેટ થઈ ગયું. પણ બધી જ ફેસિલિટી સેમસંગના ફોનની અંદર, ઓપ્પોમાં, વનપ્લસમાં, બરાબર. કેટલી બધી કંપનીના ફોન છે જેની અંદર અડધા તો મને નામ બી નથી ખબર. તો એ બધાની અંદર બધી વસ્તુ થાય છે જે એપલમાં થાય છે. પણ એ બધાથી ઉપર, એ 10, 15, 20, 30 હજારના ફોનની ઉપર 1-1 લાખ રૂપિયા વધારે લે છે એપલ. આ જ વસ્તુના આ જ સાઇઝનું રમકડું. તો પ્લાસ્ટિક ને એનો મટીરિયલ જેટલું બી હોય એટલું એ બધું એને કામનું છે, બરાબર ને. એક જેટલાનું હશે તેટલું જ બધાને મટીરિયલ પડે છે, પણ એની ક્વોલિટી બેસ્ટ છે. એની અંદર કંઈક એવું નવું આપી રહ્યા છે જેનાથી ક્લાયન્ટનો એના પર ટ્રસ્ટ છે. તો આપણે શું બનશું, નોકિયા કે એપલ? એપલ, બરાબર ને. એપલ બનશો તો એપલ જેવો ચાર્જ લઈ શકશો, અને એપલ બનશો તો એપલ જેવો ચાર્જ લઈ શકશો. અને એપલ જેવો ચાર્જ લેવા માટે થઈને એપલ જેટલું અપડેટ થવું પડે, બરાબર ને. માર્કેટમાં પોતાની બ્રેન્ડ વેલ્યુ બનાવવી પડે. અને આજે તમને બધું લખાવ્યું ને મેં, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, લિંક્ડઇન, ટ્વિટર, આ બધી વસ્તુ શું છે, તમારી માર્કેટ વેલ્યુ બનાવવા માટેની છે. એટલે માર્કેટ વેલ્યુ સૌથી પહેલી ઇમ્પોર્ટન્ટ છે. જો તમારી માર્કેટ વેલ્યુ હશે તો જ તમારા બિઝનેસને આગળ જતા બેનિફિટ થશે. નહીતર ધીરે ધીરે કરતા લોકોના મગજમાંથી આપણે બી નોકિયાની જેમ નીકળી જશું, વોશિંગ પાવડર, નિરમાની જેમ બધાના મગજમાંથી વોશ થઈ જશું, અને એની જગ્યા રિપ્લેસમેન્ટમાં બીજા કોઈ સલૂન ઓનર આવી જશે, બીજા કોઈ ફ્રીલાન્સર આવી જશે, બીજી કોઈ મેકઅપ આર્ટિસ્ટ આવી જશે. તો એ ન થાય એના માટે આપણે હંમેશા માર્કેટની સાથે અપડેટ રહેવું પડે. એટલે આ જે તમને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ને બધું લખાવ્યું અને એના ઉપર થોડુંક વર્ક કરાવીશ, એની પાછળનો પર્પઝ મારો આટલો જ છે કે તમે આ બધી વસ્તુ સમજશો તો તમે સિરિયસ લેશો. નહીતર તમે ખાલી ને ખાલી ફેશિયલના સ્ટેપ શીખશો, હેરસ્ટાઇલ શીખશો, મેકઅપ શીખશો, હેર ટ્રીટમેન્ટ શીખશો, સ્કિન ટ્રીટમેન્ટ શીખશો કે આ તો બધું મેમ કે, પણ હવે આપણે ક્યાં જરૂર છે. આપણું તો નાનું પાર્લર ચાલે છે, હમણાં ચાલે છે, પણ એને આખી જિંદગી ચલાવવા માટે આ બધી વસ્તુ જરૂરી છે. હમણાં જે આવે છે એ લોકો બધાના હાથમાં સ્માર્ટફોન છે ને, એ બધા જેમ ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ પરથી તમે શીખો છો, તો એ લોકો બી ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ જોતા હોય. તમારી આજુબાજુ નજીકમાં કોઈ પોતાનું ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પાવરફુલ બનાવી દીધું, એ રોજ વિડીયો મૂકે કે અમારી આ ટ્રીટમેન્ટ ચાલે, આ ટ્રીટમેન્ટ ચાલે, તો એ જોઈને તમને પોતાને એનું પોતાનું માઇન્ડ ડાયવર્ટ થઈ જશે તમારા તરફથી કે અચ્છા આ મારી જે પાર્લરમાં જાઉં છું એ તો ઓકે, એનું કંઈ એટલું બધું નથી, પણ આ તો બહુ જ એક્ટિવ, આનું તો બહુ બધું ચાલુ હોય. તો એ ચાલુ હોય એમ કરીને એ ત્યાં જશે. એટલે તમારું એક ક્લાયન્ટ તૂટે, એની પાછળ બીજા 50 ક્લાયન્ટ તૂટે.
તો હંમેશા યાદ રાખવાનું કે એચ એન્ડ એવરી ક્લાયન્ટ મસ્ટ ઇમ્પોર્ટન્ટ, એ લોકો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હરેક ક્લાયન્ટને ભગવાન સમજો અને એક ક્લાયન્ટને પ્રોપર વેથી સારામાં સારી ટ્રીટમેન્ટ આપો, તેની સાથે એને નવી વસ્તુઓથી અપડેટ કરો. ક્લિયર? અહીંયા સુધીનું બધાનું ક્લિયર?